Hello everybody, welcome back. Now we are going to solve that example in which the one adjustment related with RPS capital would be there, right? તો ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ચેપ્ટરમાં આમ જોવા જાવ ને તો મેથડ એક જ છે, આપણે જે રેગ્યુલર કરીએ છીએ એ જ, પણ એડિશનલ ઇન્ફોર્મેશનમાં એઝ અ પાર્ટ ઓફ ધી એડજસ્ટમેન્ટ એક એડજસ્ટમેન્ટ જો આ પ્રેફરન્સ શેર્સવાળું આવે તો તમે એવું કહી શકો કે આ સેકન્ડ મેથડ છે પ્રેફરન્સ શેરવાળી, રાઈટ? બાકી બીજો કંઈ જ ચેન્જ નથી. ઇન શોર્ટ, જ્યારે એ પ્રેફરન્સ શેર કેપિટલવાળી એન્ટ્રી આવે ત્યારે એડજસ્ટમેન્ટ આવે ત્યારે મેં જે પ્રીવિયસ સેશનમાં 4 એન્ટ્રી કીધી એ તમારે પાસ કરવી પડે. એન્ડ મોર ઓવર 3 ન્યૂ લેજર્સ વુડ બી પ્રિપેર્ડ, દેટ ઇઝ કેપિટલ રિડમ્પશન રિઝર્વ, શેર પ્રીમિયમ એન્ડ પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ RPS કેપિટલ. આ 3 નવા લેજર બનશે અને આટલી 4 એન્ટ્રી નવી થશે, બસ બીજું કાંઈ જ નથી. ફાઇન. એક્ઝામ્સમાં બધે એક્ઝામ્પલ આવા જ હશે એવું કમ્પલસરી નથી. જનરલી એવું થાય છે કે એક એક્ઝામ્પલ પ્રેફરન્સ શેર્સના એડજસ્ટમેન્ટ વગરનો ને એક એક્ઝામ્પલ પ્રેફરન્સ શેર્સના એડજસ્ટમેન્ટવાળો. તમારી પાસે બધા લેટેસ્ટ એક્ઝામિનેશનના ક્વેશ્ચન્સ છે લીથોમાં. યુ કેન કમ્પેર બોથ ઓફ એવરી એક્ઝામ્પલ્સ, રાઈટ? સો સ્ટાર્ટિંગ વિથ લીથો એક્સરસાઇઝ નંબર 7 માનવ લિમિટેડ. મેં જે તમને PDF ફાઇલ આપી છે એમાં એક્ઝામ્પલ નંબર 7 માનવ લિમિટેડ છે એ આપણે કરીએ છીએ, રાઈટ? દેટ ઇઝ ઓન પેજ નંબર 13 of our litho. This example is same as our litho number 4 Kiran Limited with half figures. તો તમે જોઈ શકો છો મોસ્ટલી બધા એક્ઝામ્પલ્સના મેથડ ટેકનિક રિપીટેડ જ છે, ખાલી ફિગર્સમાં વેરિએશન્સ કર્યા હોય. તો આપણે જેટલા એક્ઝામ્પલ્સ કરીએ છીએ આ ચેપ્ટરમાં એટલા કરીને જશો એટલે કંઈ જ પ્રોબ્લેમ નહીં પડે. ફાઇન, બધા તમને આવડી જ જશે. નેક્સ્ટ, સો મૂવિંગ અહેડ વિથ એક્ઝામ્પલ નંબર 7. બિફોર ધીસ લેટ અસ રીડ ધ એક્ઝામ્પલ ફર્સ્ટ. હવે ખબર કેમ પડે કે પ્રેફરન્સ શેરવાળો એક્ઝામ્પલ છે? તો જો તમારી બેલેન્સ શીટ, સેકન્ડ આઇટમ, ફર્સ્ટ આઇટમ ઇઝ ઇક્વિટી શેર, સેકન્ડ આઇટમ રેડ શેર્સ, એટલે કે રેડ કલરના ના હોય, રાઈટ? રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ કહેવાય. ફાઇન. સો RPS ઓર રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ ઓફ ₹10 each, ₹7.5 each પેઇડ ઓન ઇટ, એટલે કે પાર્ટલી પેઇડ અપ છે, રાઈટ? પછી છે શેર પ્રીમિયમ. જનરલી પ્રેફરન્સ શેર્સ આપેલા હશે ને ત્યારે શેર પ્રીમિયમનું બેલેન્સ આપેલું જ હશે. પછી છે જનરલ રિઝર્વ, P&L account, debentures, bank overdraft, creditors, provision for tax and proposed dividend. Goodwill, land and building machinery, investment stock, debtors, bills, receivables, cash and bank. Right? Additional information જોઈએ. First, investment sold at such price so as to realize 25% profit on selling price. તો ફર્સ્ટ વર્કિંગ નોટ જોવો. ઇન્વેસ્ટમેન્ટનું શું કહે છે? ઇન્વેસ્ટમેન્ટ એટલી પ્રાઇસથી સેલ કરવાના છે કે સેલિંગ પ્રાઇસ ઉપર 25% પ્રોફિટ મળે. તો પહેલાં તો અહીંયા જેટલાના ઇન્વેસ્ટમેન્ટ સેલ કરો છો એટલે કે ફેસ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ શુડ બી ફાઉન્ડ આઉટ ફર્સ્ટ. તો એ આપણે કેલ્ક્યુલેટ કરી છે. જો ફેસ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ, આપણાની પહેલાં બી વાત થઈ છે, જ્યારે અમાઉન્ટ ના આપેલી હોય ત્યારે ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ તમારે કમ્પેર કરવાની, રાઈટ? સો નાવ opening balance is 75,000 and closing balance is nil. It means પૂરેપૂરા ઇન્વેસ્ટમેન્ટ તમે સેલ કરી નાખો છો. So 25% profit on selling price, it means 33 1/3% profit on cost. આમ બી યાદ ના રહીએ તો આપણે અઝ્યુમ કરીને લઈ લેવાનું. સપોઝ સેલિંગ પ્રાઇસ ઇઝ 25, સો પ્રોફિટ 25 rupees in that. In order to find out cost, the profit should be deducted from selling price. So 100 minus 25, your cost price will be 75. પછી 3 સ્ટેપ્સ મૂકવાના, 3 રાશિ મૂકવાની કે કોસ્ટ 75 ત્યારે પ્રોફિટ 25, કોસ્ટ 75,000 હોય તો પ્રોફિટ કેટલો, રાઈટ? સો દેટ વુડ બી 25,000. પ્રોફિટની જગ્યાએ સેલિંગ પ્રાઇસ મૂકો તો શું થાય? કોસ્ટ 75 ત્યારે સેલિંગ પ્રાઇસ 100, કોસ્ટ 75,000 તો સેલિંગ પ્રાઇસ કેટલી? આ રીતે પણ તમે સર્ચ કરી શકો છો તમારા પ્રોફિટ્સ, અને આ ડાયરેક્ટ ટેકનિક જે મેં લીધી છે એ બી કરી શકો. રિમેમ્બર ગર્લ્સ, કોઈ પણ અમાઉન્ટના 33 1/3% એટલે એ અમાઉન્ટને તમારે ડાયરેક્ટ ડિવાઈડ બાય 3 કરી નાખવાનું,
રાઈટ. 33 1/3% એટલે કે 33.33%. તમે 100 ડિવાઈડ બાય 3 કરો તો બી આ જ આન્સર આવશે 33.33, એટલે કે કોઈ બી અમાઉન્ટના 1/3. ફાઇન. તો 33.33% નહીં લેવાના, ડાયરેક્ટ એ અમાઉન્ટને ડિવાઈડ બાય 100 કરશો ને એટલે તમારો ફિગર છે એક્યુરેટ આવશે. ઓલરાઈટ. સો that is 25. So entry bank account debit. As investment is sold, cash comes in. So bank account debit to investment account, credit would goes out. Investment is going out from business 75,000. Or asset છે sell થાય છે, so asset reduce થાય તો credit. And P&L account, that is profit. So profit is 25,000. Right. Next adjustment is for depreciation. So depreciation charged rupees 31,250 on land and building and on machinery. તો ડેપ્રીની એન્ટ્રી ન લખો, પણ અહીંયા ડેપ્રિસિએશન લખી નાખવાનું કે જેથી કરીને આપણને યાદ આવે કે આનું પોસ્ટિંગ ડાયરેક્ટ કરવાનું છે. રાઈટ. સો ઇન ધ રિસ્પેક્ટિવ લેજર્સ ક્રેડિટ સાઇડ, ઇન ધ લેન્ડ એન્ડ બિલ્ડિંગ એન્ડ મશીનરી અકાઉન્ટ ક્રેડિટ સાઇડ એઝ બાય ડેપ્રિસિએશન, and in P&L account debit side to depreciation on land and building 31,250 and on machinery 25,000. Fine. So this is the entry for depreciation. Now third adjustment, look at your litho. Complying with the provision of Companies Act, the company decided to redeem preference share capital at 10% premium. For this purpose, rupees 1,50,000 has been transferred from general reserve to capital reserve. તમને અમાઉન્ટ પણ કહી દીધી છે કે કેટલી ટ્રાન્સફર કરવાની છે CRR માં અને ક્યાંથી ટ્રાન્સફર કરવાની છે એ પણ કહી દીધું. So now here we are going to follow the entries and rules of that Companies Act that we have discussed in previous session. Fine. So the very first entry, final call માટેની, જ્યાં સુધી રૂલ શું છે, જ્યાં સુધી શેર્સ ફૂલ્લી પેઇડ ના હોય ત્યાં સુધી એ રિડીમ થાય નહીં. તો પહેલાં તમારે શું કરવાનું, જે ફાઇનલ કોલ બાકી છે એ કોલઅપ કરી લેવાનો અને પછી તમારે રિડમ્પશન કરવાનું. રાઈટ. સો ધ વેરી ફર્સ્ટ એન્ટ્રી વિલ બી રિગાર્ડિંગ calling up the final call of the on preference shares. તો એના માટે પહેલાં તમારે નંબર ઓફ પ્રેફરન્સ શેર્સ ગોતવા પડે. રાઈટ. સો નંબર ઓફ પ્રેફરન્સ શેર્સ આર 15,000 શેર્સ. કેમ મળે? બેલેન્સ શીટમાં જે શેરની અમાઉન્ટ છે એને ડિવાઇડેડ બાય પેઇડ અપ અમાઉન્ટ પર શેર. સો 1,12,500 divided by 7.5. So number of preference shares are 15,000 preference shares. Now final call કેટલો બાકી છે? તો તમને ચોખવટ કરેલી છે જો બુક આમાં લીથોમાં ક્વેશ્ચનમાં ₹10 each અને 7.5 પેઇડ અપ. રાઈટ. તો અહીંયા શું થશે, તમારે 2.5 રૂપીઝના ફાઇનલ કોલ આવશે. રાઈટ. હવે એ 2.5 પર શેરની વાત કરીએ છીએ. બધા શેર માટે કેટલા થશે? તો કે 15,000 શેર ઇન્ટુ 2.5. સો ફાઇનલ કોલ વિલ બી 37,500. ઓકે. નેક્સ્ટ. તો એની એન્ટ્રી કરી લેવાની પહેલાં. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ એટલે કે ફાઇનલ કોલ. અગેન ચોખવટ કરી દઉં છું, ઓરિજિનલ એન્ટ્રી આ નથી થતી. ફાઇનલ કોલ પહેલાં ડ્યુ થાય પછી રિસીવ થાય. રાઈટ. પણ અહીંયા આપણે ખાલી જે લેજર્સ અફેક્ટ થાય છે એની જ એન્ટ્રી કરીએ છીએ અને કમ્બાઇન એન્ટ્રી કરીએ છીએ. સો આપણે એન્ટ્રી અકોર્ડિંગલી રાખી છે. સો એન્ટ્રી ઇઝ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ 37,500. તો પહેલો સ્ટેપ પૂરો થયો. કયો? તો કે પાર્ટલી પેઇડ અપને ફૂલ્લી પેઇડ અપ કરવાનો. દેટ ઇઝ કમ્પ્લીટેડ. નાવ ક્રિએટિંગ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એટલે કે CRR. તો ક્યાંથી રિઝર્વ ક્રિએટ થશે? જનરલ રિઝર્વમાંથી. રાઈટ. તો હવે જો પ્રેફરન્સ શેર્સ કેપિટલ બેલેન્સ શીટમાં કેટલા હતા? 1,12,500. પછી ફાઇનલ કોલ કેટલાનો મળ્યો? 37,500. બંનેનું ટોટલ કરો એટલે 1,50,000 થશે. રાઈટ. તો એટલા રૂપીઝનું જ સામે તમારે રિઝર્વ ક્રિએટ કરવાનું છે. રાઈટ. તો જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 1,50,000 to capital redemption reserve account. Right. 1,50,000. Next, third entry,
હવે રિઝર્વ ક્રિએટ થઈ ગયા પછી તમે શેર્સ છે એ રિડીમ કરી શકો છો, રાઈટ. સો રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ આરપીએસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, એટલે કે 10% પ્રીમિયમ છે, રાઈટ. સો 1,50,000 ના 10% એટલે 15,000 and to bank. As preference share are redeemed with premium, so we are going to pay more amount on the same, so that is 1,65,000, right. આના પછી અહીંયા જવાનું છે this entry. અહીંયા એક ભૂલી ગઈ છું તો પહેલા મેં બોનસ શેર્સની લઈ લીધી છે. So after this C, go with this D. So what is that D entry? Let us check this. Writing of the premium. હવે જો તમારું જે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર્સ છે એને રાઇટ ઓફ કરવું પડે, રાઈટ. તો એ કોના અગેન્સ્ટમાં રાઇટ ઓફ થાય? તમારા કેપિટલ પ્રોફિટના અગેન્સ્ટમાં. આ તમારો જે કેપિટલ લોસ છે એ કેપિટલ પ્રોફિટના અગેન્સ્ટમાં રાઇટ ઓફ થાય, એટલે કે માંડી વળાય કે ક્લિયર થાય કે રિકવર થાય, રાઈટ. પણ કેપિટલ પ્રોફિટ કેપિટલ લોસ ના હોય તો પીએનએલ અકાઉન્ટમાંથી. બટ હિયર વી હેવ શેર પ્રીમિયમ અકાઉન્ટ, રાઈટ. તો તમારું જે પ્રીમિયમ છે કેટલા રૂપીઝનું છે? 15,000નું, રાઈટ. જો અહીંયા પ્રીમિયમ અકાઉન્ટ શું થયું છે? ડેબિટ થયું છે. તો હવે રાઇટ ઓફ થાય એટલે પ્રીમિયમ અકાઉન્ટ શું થયું? ક્રેડિટ થયું. કેટલાથી? પૂરેપૂરાથી. અને શું ડેબિટ થયું? કયું અકાઉન્ટ યુટિલાઇઝ થયું? શેર પ્રીમિયમ અકાઉન્ટ યુટિલાઇઝ થશે, રાઈટ. સો એન્ટ્રી વિલ બી શેર પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ આરપીએસ કેપિટલ. હવે તમને ક્વેશ્ચન એવો થાય કે રિડીમ કેમ કરવાનું, રાઈટ. જો તમારી બેલેન્સ શીટમાં આવી એક પણ પ્રકારની બેલેન્સ આપેલી નથી. જો આની બેલેન્સ હોય ને તો અસેટ સાઇડ લાસ્ટ આઇટમ હોય, પણ એવું કંઈ જ કીધું નથી. ઇટ મીન્સ ડ્યુરિંગ ધ યર પ્રીમિયમ તમારું ક્રિએટે થયું અને તમે રાઇટ ઓફ પણ કરી નાખ્યું, ઓરાઇટ. એટલા માટે આ ક્લોઝિંગની એન્ટ્રી તમારે આપવી પડે, રાઇટિંગ ઓફની એન્ટ્રી આપવી પડે. અને તમારું આ એન્ટ્રી આપશો ને એટલે શેર પ્રીમિયમ લેજર પણ તમારું બેલેન્સ થઈ જશે, ફાઇન. Next entry, look at your example. The company has given bonus shares in the ratio of 2:1 to the existing equity shareholders from capital redemption reserve. See guys, આ એન્ટ્રી જો ન આપેલી હોય, આ એડજસ્ટમેન્ટ જો ન આપેલું હોય તો બી આમ જ થાય. જો આપણે સેકન્ડ એન્ટ્રીમાં CRR ક્રિએટ કર્યું, તો જો આ CRR એઝ ઇટ ઇઝ હોય, આ રિઝર્વ ક્રિએટેડ જ હોય, આ રિઝર્વની બેલેન્સ હોય જ તમારા અકાઉન્ટ તમારા ડ્યુરિંગ ધ યરમાં, તો આ જ બેલેન્સ દેખાતી હોત ક્યાંક ને ક્યાંક એક્ઝામ્પલમાં. પણ જુઓ, બેલેન્સ શીટમાં કેપિટલ રિડમ્પશન રિઝર્વ નામનું એક પણ અકાઉન્ટ નથી કે એની બેલેન્સ પણ નથી. તો આનો મતલબ શું થયો? અગેઇન ડ્યુરિંગ ધ યર જ ક્રિએટ થયું અને ડ્યુરિંગ ધ યર જ યુટિલાઇઝ થઈ ગયું, રાઈટ. તો ક્યાં યુટિલાઇઝ થયું? તો કે બોનસ શેર્સ દેવામાં, ફાઇન. તો બોનસ શેર્સનું કેલ્ક્યુલેશન આપણે જેમ કરીએ છીએ એમ, એન્ટ્રી આપણે જેમ કરીએ છીએ એમ, પણ જનરલ રિઝર્વની જગ્યાએ શું વર્ડ આવી જશે? કેપિટલ રિડમ્પશન રિઝર્વ, રાઈટ. સો ઇક્વિટી શેર્સ 2 છે ત્યારે બોનસ 1 છે, જ્યારે ઇક્વિટી શેર્સ 3 લાખ હોય ત્યારે બોનસ કેટલું, રાઈટ. સો દેટ ઇઝ 1,50,000, ઓરાઇટ. એન્ટ્રી ઇઝ CRR account debit to bonus to equity shareholders and bonus to equity shareholders account debit to equity share capital account. Okay, તો general reserve ની જગ્યાએ capital redemption reserve CRR. Next entry, fifth. Look at your example number 5, adjustment number 5. New debentures were issued at 5% discount during the year. નવા ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો. હવે અગેન અહીંયા અમાઉન્ટ નથી આપી, તો જ્યારે અમાઉન્ટ ન આપેલી હોય ત્યારે ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ કમ્પેર કરવાની, રાઈટ. સો ઓપનિંગ બેલેન્સ ઇઝ 0 એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઇઝ 1,25,000. તો કેટલી ફેસ વેલ્યુના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો? 1,25,000ની બેલેન્સના. ડિસ્કાઉન્ટ કેટલું કયો છો? 5% ડિસ્કાઉન્ટ છે, તો 1,25,000ના જ 5% ડિસ્કાઉન્ટ. સો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ 10% ડિબેન્ચર્સ.
ડિબેન્ચર્સ ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરો તો અમાઉન્ટ મળવી જોઈએ એના કરતાં ઓછી મળે, બટ ઓબ્વિયસ. સો રિસીવ કેટલા થાય? 1,80,750. તો આ 1,18,750 ફંડ ફ્લોમાં લખવાના, રાઈટ. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ 10% ડિબેન્ચર્સ અકાઉન્ટ. તો આમાં હજી એક લેજર તમારું બનશે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. ઓકે, તો આ એક્ઝામ્પલમાં જેટલા બેલેન્સ શીટમાં છે એ બધા લેજર્સ તો આપણે કરવાના જ છે, અપાર્ટ ફ્રોમ યોર કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી. તો બીજા કેટલા વધારાના લેજર્સ થશે? કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ, પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ કેપિટલ આરપીએસ કેપિટલ અને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ, રાઈટ. છેલ્લે જ્યારે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ક્લોઝ કરશો ને એટલે એ પૂરેપૂરું ટ્રાન્સફર થશે પીએનએલમાં, એટલે કે રાઇટ ઓફ થઈ ગયું હશે. જો ડિબેન્ચર ડિસ્કાઉન્ટની બેલેન્સ રાઇટ ઓફ ના થઈ હોત ડ્યુરિંગ ધ યર તો તમને બેલેન્સ શીટમાં અસેટ સાઇડ દેખાત ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 6250, ઝીરો ઓપનિંગમાં 0 અને ક્લોઝિંગમાં 6250. પણ આની બેલેન્સ જ નથી એટલે અગેન ડિબેન્ચર ડિસ્કાઉન્ટમાં બી શું થશે? ડ્યુરિંગ ધ યર ક્રિએટ થયું અને ડ્યુરિંગ ધ યર રાઇટ ઓફ પણ થઈ ગયું, રાઈટ. સો at the time of closing ledgers, whenever you are closing debenture discount account, it would be at credit side by P&L account question mark figure 6250 અને P&L accountમાં ડેબિટ સાઇડ લખાશે to debenture discount written off ₹6250, right. આ રીતે થશે. And tax. So next example, next additional information, during the year company has paid ₹37,500 for taxation, right. તો એની એન્ટ્રી આપણે જેમ કરીએ છીએ એમ જ પ્રોવિઝન ફોર ટેક્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. હવે લેજર્સ કેટલા થશે ચલો કાઉન્ટ કરીએ. પહેલાં બેલેન્સ શીટ જોવો, એમાંથી કહી દઉં તમને કેટલા થશે. ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, દેટ્સ ઇટ. પછી ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર્સ, શેર પ્રીમિયમ, જનરલ રિઝર્વ, ડિબેન્ચર્સ, પ્રોવિઝન ફોર ટેક્સ, પ્રપોઝ ડિવિડન્ડ 11 થયા. પછી ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 12, પછી CRR 13 એન્ડ પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સ 14. સો ટોટલ 14 લેજર્સ થશે. ફાઇન. સો ટ્રાય ધીઝ આઉટ ઇન હોમવર્ક એઝ વેલ. આના લેજર્સ બી હોમવર્કમાં કરો છો, ટ્રાય કરો છો. જો ન આવડે ને તો હું પછી એક્ઝામ્પલ સોલ્વ કરીને ગ્રુપમાં પોસ્ટ કરી દઈશ, પણ ટ્રાય કરો મેળે કરવાની. જ્યાં સુધી આ બધા એક્ઝામ્પલ મેળે ટ્રાય નહીં કરો ત્યાં સુધી બિલકુલ કંઈ જ નહીં આવડે, રાઈટ. સો બી વેરી કેરફુલ ઇન ધ સેમ. ઓકે, સો ઓલમોસ્ટ બધા એક્ઝામ્પલ્સ કવર કરી લીધા છે આપણે, પણ મારે તમને હજી 2 વર્કિંગ નોટ્સ કરાવી છે 2 અલગ અલગ એક્ઝામ્પલમાંથી, જે ટેક્સ્ટ બુકમાં જ છે, right. So my next video session will be on that working note only, right. And in the next video session we are going to end up with the syllabus, right. So તમારા બધા એક્ઝામ્પલ કરી લેવાના છે અને બુકમાં લખી લેવાના છે. In case of any doubts or any query you can contact me. Alright, thank you all so much. In the next video we are going to solve another working notes of the different examples. Thank you.